આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे જય શ્રી કૃષ્ણ. જ્યાં પણ મિત્ર અને મિત્રતાની વાત થાય છે તો દાખલો અપાય છે કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો. કહેવાય છે કે દોસ્તી હો તો કૃષ્ણ સુદામા જેવી અને દોસ્ત હો તો શ્રી કૃષ્ણ જેવો. શ્રી કૃષ્ણના જીવનમાં સુદામા સાથેની એમની મિત્રતાનો અધ્યાય ખૂબ જ મધુર અને માર્મિક છે, જેમાં પળે પળે એટલી ઊંડી ભાવુકતા ભરી છે કે એ કથા કહેતા કહેતા અથવા સાંભળતા સાંભળતા ઘણીવાર આંખોમાં આંસુ આવી જાય છે. સંશોધકોના મતે કૃષ્ણ સુદામાની વાર્તા ભારતીય અને વિદેશની ઘણી ભાષાઓમાં લખાય છે. બંગાળી, મલયાલી, કાશ્મીરી ભાષાઓ ઉપરાંત ઉર્દુ અને ફારસી ભાષાઓમાં આ અનુપમ મિત્ર કથાના ગુણગાન ગવાયા છે. કાશીના કાવ્ય રસિક લાલા ભગવાનદીને પ્રિયદર્શીના નામે આ કથા લખી હતી તો મહારાષ્ટ્રના આનંદદાસે ઉર્દુ શાયરીઓમાં એનું વર્ણન 1884માં કર્યું. આ વાર્તાના આધારે રંગમંચ માટે કેટલાય નાટકો લખાયા છે. સ્વયં અમે પણ નાનપણમાં કૃષ્ણ સુદામા નાટક લાહોરના રંગમંચ પર જોયું છે. પરંતુ આ બધા કવિઓની સરખામણીમાં હિન્દીના એક કવિ નરોત્તમ દાસે સુદામા ચરિત નામનું જે કાવ્ય લખ્યું છે એથી વધુ રસમય કાવ્ય કોઈ પણ ભાષામાં કોઈ કવિએ નથી લખ્યું. એટલે જ આટલી બધી શતાબ્દીઓ પછી પણ લોકો એમની શબ્દાવલી ભૂલ્યા નથી. આહાહા, શીસ પગા ન જગા તન પે પ્રભુ, જાને કો આહી બસે કહી ગ્રામા, ધોતી ફટી સી લટી દુપટી, અરુપાય ઉપા નહનકી નહીં સામા. દ્વાર ખડો દ્વિજ દુર્બલ એક, द्वार खड़ो द्विज दुर्बल एक, रहो चकिसो वसुधा अभिरामा. पूछत दीन दयाल को धाम, बतावत आपनो नाम सुदामा. पूछत दीन दयाल को नाम, बतावत आपनो नाम सुदामा.
આ વાર્તા છે બે મિત્રોની, જેઓ નાનપણમાં એક જ ગુરુના આશ્રમમાં ભણ્યા. કૃષ્ણ એક રાજકુમાર હતા અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ પુત્ર. એ સમયે તેઓ વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા થઈ. હવે બોલ, મને તારો મિત્ર બનાવશે કે નહીં? તું તો ખરેખર ભગવાન જેવો જ ઉદાર છે. આજે જીવનમાં પહેલી વખત કોઈને મિત્ર બનાવવાનો આનંદ મળ્યો છે મિત્ર. પછી બંને મોટા થઈ ગયા. શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ બન્યા. પરંતુ સુદામાની સ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો. ઉલટું સુદામાના લગ્ન થયા બાદ પરિવાર મોટો થવાથી સુદામા હતો એથીય વધુ ગરીબ થઈ ગયો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. આ વાર્તામાં બે મિત્રોની ગાઢ મિત્રતાનું ચિત્રણ કર્યું છે. આમાંથી એક ભગવાન છે તો બીજો દીન ગરીબ સુદામા. એક પૂર્ણકામ, બીજો નિષ્કામ. એક નિયામક છે જે નિયમ બનાવે છે તો બીજો સંયમી જે નિયમોનું પાલન કરે છે. એક બ્રહ્મ છે, બીજો જીવાત્મા. એક સંપન્ન છે, બીજો વિપન્ન દરિદ્ર. શ્રીમદ ભાગવતમાં મહર્ષિ વેદ વ્યાસે સુદામાનું ચરિત્ર ચિત્રણ કરતા કહ્યું છે કે સુદામા એક બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ હતો. બ્રહ્મજ્ઞાની હોવાને કારણે એ જાણતો હતો કે આ નિર્ધનતા અને ગરીબીનું દુઃખ એના પોતાના જ પાછલા જન્મોના કર્મોનું ફળ છે. એથી જ એના ફળ સ્વરૂપ દુઃખને ભોગવ્યા વગર એને મુક્તિ નહીં મળે, એટલે જ ખૂબ ધીરજથી ગરીબીનું દુઃખ સહન કરતો હતો. પણ એની પત્ની હંમેશા એને ટોક્યા કરતી કે તમે જેને ત્રિલોકનાથ સમજો છો એ તમારા મિત્ર છે તો એમની મદદ કેમ નથી માંગતા? પરંતુ સુદામાને શ્રી કૃષ્ણ સામે મદદ માટે હાથ લંબાવવું સ્વીકાર્ય નહોતું. હવે ખૂબીની વાત એ છે કે સુદામા શ્રી કૃષ્ણનો પરમ ભક્ત પણ હતો. તો કેમ શ્રી કૃષ્ણની પાસે મદદ નહોતો માંગતો? કેમ કે જે સાચો ભક્ત હોય છે એ ભગવાન પાસે આવા કોઈ પ્રકારના નખરા નથી કરતો કે હું નહીં માંગુ. ભક્ત તો સંપૂર્ણપણે સમર્પિત હોય છે, વિનમ્ર હોય છે. એને ભગવાન પાસે કંઈ માંગવામાં, કંઈ પણ કહેવામાં કદી કોઈ શરમ નથી આવતી, કોઈ લાજ નથી આવતી. જેમ કે એક સૂફી કવિએ કહ્યું છે, કંજરી બન્યા મેનું શરમ ન આવે, મેનું નચકે યાર મનાવણ દે. અર્થાત જો મારા નાચવાથી મારો ભગવાન રાજી થતો હોય તો મને એક વેશ્યાની જેમ નાચવામાં પણ કોઈ શરમ નથી. સુદામા આ વાત સમજતો હતો, છતાં પણ એ કૃષ્ણ પાસે કેમ મદદ નહોતા માંગતા? એનું એક ખૂબ જ સૂક્ષ્મ કારણ છે. તે એ કે શ્રી કૃષ્ણ સાથે સુદામાના બે સંબંધ હતા, એક ભક્તનો અને બીજો મિત્રતાનો. ભક્તવાળા સંબંધમાં તો કોઈ શરમ નહોતી, કોઈ ખચકાટ નહોતો, પરંતુ ખચકાટ હતો મિત્રતાના સંબંધમાં. મિત્રતાની બાબતમાં એના નિયમો ખૂબ કડક હતા. એનું કહેવું હતું કે મિત્રના ઘેર જમવા ત્યારે જ જાઓ જ્યારે તમારી પાસે પણ તમારા ઘરે બોલાવી એને જમાડવાનું સામર્થ્ય હોય. એ વિચારતો હતો કે મિત્રની પાસે હાથ લંબાવવાથી એના સ્વાભિમાનને ધક્કો લાગશે. એનું કહેવું હતું કે વિપત પડે પે દ્વાર મિત્ર કે ન જાય. અંતમાં શી રીતે સુદામાએ પહેલું પગલું દ્વારિકા તરફ ભર્યું અને એના માંગ્યા વિના શ્રી કૃષ્ણએ એને માટે શું કર્યું, દોસ્તી કેવી રીતે નિભાવી, એ ખૂબ જ માર્મિક પ્રસંગ છે, જેને અમે આજે આપની સામે પ્રસ્તુત કરીએ છીએ. અમને આશા છે કે અમારી ત્રુટિઓને ધ્યાનમાં ન લેતા અમારા દર્શકો આ પ્રસંગનો આનંદ લેશે. જય શ્રી કૃષ્ણ.
પ્રણામ ભગવાન. દેવી તમે? હા પ્રભુ, હું. શું વાત છે દેવી? આજે તમારા મુખમંડળ પર જરા વેદનાનો ભાવ ઝળકી રહ્યો છે. એવી શી વાત થઈ ગઈ છે? એ જ વાત હું તમને પૂછવા આવી છું પ્રભુ, કે આપના મુખમંડળ પર ભાવુકતાની એવી ઝલક દેખાઈ રહી છે જે મેં પહેલા ક્યારેય નથી જોઈ. આપની મુરલીમાં પણ આજે એક ઊંડી વેદનાના સુર ગુંજી રહ્યા છે. એવી શું વાત થઈ ગઈ છે પ્રભુ? ક્યાં કોઈ પરમ ભક્ત અત્યંત દુઃખી તો નથી? ક્યાંક એવું તો નથી કે આપનો કોઈ ભક્ત સંસારની માયાથી પીડિત હોય અને એની વિવશતા જોઈને આપની મુરલીના મધુર સ્વર પણ વ્યાકુળ થઈ ગયા હોય? એક તમે જ તો છો જે મારા અંતર્મનને દેખી શકો છો. એટલે જ તમારાથી કોઈ પણ વાત છુપતી નથી. તમારું મન સાચું છે દેવી. આ સંસારની માયાએ મારા એક ભક્તને દુઃખની જંજીરોમાં એવી રીતે જકડી લીધો છે જાણે કોઈ વિશાળ નાગ એક કમજોર મનુષ્યને પોતાની પકડમાં જકડી લે છે, એના હાડકાઓને તોડવાની કોશિશ કરે છે. એવા જ હાલ થયા છે મારા એ ભક્તના. અને મારી વિવશતા એ છે કે હું એનું દુઃખ દૂર નથી કરી શકતો. એવો કોણ ભક્ત છે જેનું દુઃખ તમે જોઈ શકો છો, દૂર નથી કરી શકતા? કોણ છે? સુદામા. સુદામા? પહેલા તો નામ નથી સાંભળ્યું. કોઈ નવો ભક્ત છે? ખૂબ જ જૂનો, કેટલાય જન્મોથી મારો પરમ ભક્ત છે. અને આ જન્મમાં તો મારો બાળપણનો મિત્ર પણ છે. હવે વધુ ગૂંચવાડો ઉભો ના કરો પ્રભુ. કહો ને, કોણ છે? ક્યાં રહે છે? ત્યાં જુઓ, એની ઝૂંપડીમાં બેઠો છે. જ્યારે આખી દુનિયા ઊંઘે છે ત્યારે એ પોતાની ઝૂંપડીના એક ખૂણામાં બેઠો મારું નામ સ્મરણ કરી રહ્યો છે. શ્રી કૃષ્ણ, 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 શ્રી એને કૃષ્ણ, શું દુઃખ છે પ્રભુ? શ્રી કૃષ્ણ. એને દરિદ્રતાનો રોગ છે. એનું દુઃખ છે ગરીબી. ગરીબી? હા, ગરીબી. શ્રી કૃષ્ણ, 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 શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જુઓ શ્રી માત્ર પાણી કૃષ્ણ. પીને સંતોષ માની લે છે. શ્રી કૃષ્ણ સંસારનું સૌથી મોટું દુઃખ છે ગરીબી. ગરીબી એવું દુઃખ છે જેનો માર મોટામાં મોટા વીરને પણ ઝૂકી જવા વિવશ કરી દે છે. ગરીબી મોટા મોટા જ્ઞાનીને અને મોટા મોટા ધર્માત્માઓની ધીરજ અને ધર્મ હચમચાવી નાખે છે અને એમને ધર્મના માર્ગથી હટાવીને અધર્મના માર્ગ પર જવા વિવશ કરી દે છે. મારો આ ભક્ત ગરીબીની એ ચરમ સીમા પર પહોંચી ગયો છે જ્યાં મોટામાં મોટા વીર અને ધીર પુરુષ પોતાના ઘૂંટણ ટેકવી દે છે. તો ગરીબીનો રોગ છે આ. હા, ગરીબી.
તો હે ત્રિલોકીનાથ, એમાં આટલી ચિંતા કેમ? આપને આધીન તો ત્રણેય લોક છે. તમારી ભ્રમરના સંકેત માત્રથી જ એમની દરિદ્રતા દૂર થઈ શકે છે. હા, હા, જો આપ ઈચ્છો તો. હું તો અવશ્ય ઈચ્છું છું. જો મારું ચાલે તો હમણાં આ ક્ષણે જ એની દરિદ્રતા દૂર કરી દઉં. તો પછી કરતા કેમ નથી? પણ મારા હાથમાં હોય તો કરું ને. તમારા હાથમાં નથી તો પછી કોના હાથમાં છે ભગવાન? એના જ હાથમાં. હું આ વાત સમજી નહીં. એની દરિદ્રતા દૂર કરવી એ આપના હાથમાં પણ છે, આપ ઈચ્છો પણ છો, અને છતાંય હું અવશ્ય ઈચ્છું છું, પરંતુ મારી ઈચ્છાથી શું થાય છે એ પણ ઈચ્છે તો. તો શું એની ઈચ્છા નથી કે એની દરિદ્રતા દૂર થાય? નહીં. એનો અર્થ? જો રૂકમણી, સુદામા કંઈ મામૂલી માણસ નથી. એ એક બ્રહ્મ જ્ઞાની છે, સાંસારિક વિષયોથી વિમુખ, શાંત ચિત્ત, જીતેન્દ્રિય, જેને યોગ પણ સ્થિત પ્રજ્ઞ કહે છે. એ એક સ્થિત પ્રજ્ઞ યોગી છે. એ જાણે છે કે આ ગરીબી એના પાછલા કર્મોનું ફળ છે. આ મૃત્યુલોક અથવા કર્મ ફળનું વિધાન એ જ છે કે પ્રાણીએ પોતાના પાછલા જન્મોના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. જ્યાં સુધી એના કર્મના ફળનો હિસાબ ચૂકતે નહીં થઈ જાય, એને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. પછી એ કર્મનું ફળ ભલે દુઃખ હોય કે સુખ હોય. સુખ પણ? હા, સુખ પણ એવું જ બંધન છે જેવું દુઃખ છે. જે રીતે દુઃખનો હિસાબ ચૂકતે કરવો પડે છે, એ જ રીતે સુખનો હિસાબ ચૂકતે કર્યા વગર પ્રાણી મારા ચરણોમાં વિલીન નથી થઈ શકતો. પરંતુ એક જ શરત, જે મારા સુધી પહોંચવા માગે છે એણે પાછલા જન્મના કર્મ કે સુખ બધું જ કેવળ નિરાસક્ત ભાવથી ભોગવવું પડે છે. નિરાસક્ત ભાવથી? હા, કારણ કે જો એના મનમાં આસક્તિ છે તો ફરીથી નવું કર્મ શરૂ થાય છે. જેવું નવું કર્મ આરંભ થયું કે કર્મ ફળરૂપી ભાગ્યની પણ શરૂઆત થાય છે. અને પછી કર્મથી ભાગ્ય, અને ભાગ્યથી નવા કર્મનું નવું ચક્કર શરૂ થાય છે. અને સુદામા આ વાતને ખૂબ સારી રીતે જાણે છે, કારણ કે બ્રહ્મ જ્ઞાની છે. એટલે એ પોતાની દરિદ્રતાને નિરાસક્ત થઈને ભોગવી રહ્યો છે. એ મારો પરમ ભક્ત છે. છતાં પણ એ ગાંડાએ એક વખત સપનામાં પણ મને પ્રાર્થના નથી કરી કે પ્રભુ, મારું દુઃખ દૂર કરો. મારી આ જ વિવશતા છે. એકે એનું દુઃખ જોઈ રહ્યો છું, પણ દુઃખ દૂર નથી કરી શકતો. અને ત્યાં એનો સંતોષ જુઓ. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ.
બે દિવસથી ભિક્ષા ખૂબ જ ઓછી મળી છે. બાળકોને થોડું ખાવાનું ખવડાવીને પતિ પત્નીએ 2 દિવસથી કશું જ ખાધું નથી. પત્ની પણ ભૂખી સૂતી છે તો અડધો ચોખાનો દાણો એના માટે મૂકી દીધો. સ્વયં અડધો ચોખાનો દાણો ખાશે. વાહ, આને કહેવાય સંતોષ. જય શ્રી કૃષ્ણ.
અરે આ શું? બાકીનો અડધો દાણો તો મને અર્પણ કર્યો. જેને ચોખાનો અદાણો અર્પણ કરવા જાઓ છો, શું એને એની કોઈ કદર હશે? એમને તો મોટા મોટા મંદિરોમાં મોટા મોટા શેઠ અને ધની લોકો સોનાના વાસણોમાં ઉત્તમથી ઉત્તમ 56 ભોગ ખવડાવે છે. ત્યાં એક નિર્ધન દરિદ્ર બ્રાહ્મણનો ભેટ ધરેલો અડધો ચોખાનો દાણો ક્યાંથી દેખાશે એમને? વસુંધરા, ભગવાન પાસે મોટી મોટી વસ્તુઓનું અથવા સોના ચાંદીના પાત્રોનું કોઈ મહત્વ નથી. એ માત્ર શ્રદ્ધાનો વિષય છે, ભક્તિનો મહિમા છે. એ શ્રદ્ધા અને ભક્તિને નહીં ખોતા. જો ગરીબીના દુઃખથી પીડાઈને તું મારા પર ક્રોધ કરે છે, એ મને ગમે છે. આ સંસારમાં કોઈને તો તું પોતાનો માને છે, જેના પર તને ક્રોધ કરવાનો અધિકાર છે. હું પણ નહીં સાંભળું તો પછી આ ક્રોધ દ્વારા પોતાના દુઃખની અભિવ્યક્તિ તું કોની પાસે કરશે? હા, તો મારા પર ગમે એટલો ક્રોધ કર, પરંતુ તારા અંતરમાંના શ્રદ્ધા અને ભક્તિના દીપકને ઓલાવવા ન દેતી. પોતાના ધર્મનું પાલન અને પ્રભુની ભક્તિ એ જ તો ખજાનો છે, જેને ગરીબી પણ નથી લૂંટી શકતી. ભલે ભક્તરાજ, આપની આજ્ઞા શિરોધાર્ય કરું છું. પરંતુ એક વાત સમજાવી દો મને. કઈ? એ જ કે વધેલા ચોખાનો એક દાણો મળ્યો તો આપે એ વિચારીને કે વસુંધરા 2 દિવસથી ભૂખી હશે, અડધો મારી પાસે મૂકી દીધો અને બાકીનો અડધો આપે પોતે કેમ નહીં ખાધો? આપના એ ભગવાનને ખવડાવવા ચાલ્યા? એ તો ભૂખ્યો નહોતો. વસુંધરા, ગૃહસ્થાશ્રમનો ધર્મ છે સ્વયં ભોજન કરતા પહેલા એક ભાગ પોતાના પશુને ખવડાવે, જેની સેવા કરે છે, જેમ કે આપણી ગાય. એક ભાગ એવા અતિથિ માટે રાખે જે અચાનક આપણા દ્વાર પર આવે, પછી ભોજન કરે. તો મેં વિચાર્યું, આ અડધા દાણાથી એટલા કામો તો થઈ શકવાના નથી, તેથી આ એને અર્પણ કરું જે વિશ્વાત્મા છે. કદાચ તેઓ આનાથી સંતુષ્ટ થઈ જાય.
તો સંસારના બધા જ પ્રાણીઓની ભૂખ મરી જાય. તેથી જ આ એમને અર્પણ કરવા જાઉં છું. જો એમ જ છે તો આલો, મારો ચોખાનો અડધો દાણો પણ સાથે જ ચડાવી દો. હા? કેમ? તું નહીં ખાય? નહીં, ભૂખ લાગી હશે? જેના પતિને ભૂખ નથી લાગતી એની પત્નીને કેમ ભૂખ લાગી શકે? આ દાણો પણ આપના એ ભગવાનને જ ખવડાવી દો. આપના એ મિત્રને એનું જ પેટ ભરવા દો. પ્રભુને ભેટ ચડાવવી હોય તો પોતાનો ભાગ પોતાના હાથે જ અર્પણ કર. પરંતુ શ્રદ્ધા અને ભક્તિની સાથે. આવ. આપની નિશ્ચલ ભક્તિમાં આ કેવો જાદુ છે કે આપ પર ક્રોધ નહીં, દયા આવવા લાગે છે. શ્રી કૃષ્ણ. હે સર્વાત્મા, હે વિશ્વાત્મા, શાસ્ત્રમાં કહ્યું છે શ્રદ્ધા અને ભક્તિથી અર્પણ કરેલું એક પાન હોય, એક ફૂલ હોય, પાણીનું એક ટીપું હોય, આપ એનાથી પણ સંતુષ્ટ થઈ જાઓ છો. તો હે દેવ, અમે શ્રદ્ધા અને ભક્તિથી આ તુચ્છ ભેટ આપના એ વિશ્વાત્મા રૂપને અર્પણ કરીએ છીએ. એનો સ્વીકાર કરો, જેથી સમસ્ત વિશ્વના પ્રાણીઓની આત્મા તૃપ્ત થઈ જાય. લો, આપના હિસ્સાનું પણ આવી ગયું. આગળ ચાલીને એનું વળતર ચૂકવવું પડશે. અહમ વિશ્વાત્માને સ્વાહા. આનાથી વિશ્વની સમસ્ત આત્માઓ સંતુષ્ટ થાવ.
વાહ, આજે પહેલી વખત ભક્તની થોડી સેવા કરવાનો અવસર મળ્યો. પ્રભુ, આવો અવસર રોજ તો નહીં મળે, પરંતુ પેટ તો રોજ ખાવાનું માંગે છે. એમનો નિર્વાહ કઈ રીતે થશે? ભિક્ષા માંગવાથી. ભિક્ષા માંગવાથી? હમ, પ્રભુ, આપના ભક્તો માત્ર ભિક્ષા પર જ જીવિત રહેશે? હા દેવી, કારણ કે એ બ્રાહ્મણ છે. એણે ભિક્ષાથી જ સંતોષ કરવો છે. શાસ્ત્ર કહે છે, બ્રાહ્મણ ન કોઈ વ્યાપાર કરી શકે છે, ન તો કોઈની સેવા. તો પછી શું કરે? એક બ્રાહ્મણનો ધર્મ છે પૂરા સંસારને વિદ્યા આપે, શિક્ષા આપે, રાજાને સન્માર્ગ શીખવે, અધિકારીઓને પ્રજાની સેવા કરવાનું શીખવે, જનમાનવને ભક્તિનો માર્ગ બતાવે. પરંતુ આ સર્વ કામનો વ્યાપાર ન કરે. પોતાના જીવન નિર્વાહ માટે પણ વિદ્યા શીખવવાની કિંમત ન લે. પોતાનો જીવન નિર્વાહ બ્રાહ્મણે માત્ર ભિક્ષા માંગીને જ કરવો જોઈએ. અને ભિક્ષા માંગવા માટે પણ એક નિયમ છે કે માત્ર 5 ઘરોમાં અલગ જગાવે. અને એ 5 ઘરોમાંથી એને ભિક્ષા મળે ના મળે, થોડી મળે, બસ એ દિવસે એટલાથી સંતોષ કરે. ઘેર ઘેર માંગવા ન જવું. અને જુઓ, સુદામા એ જ ધર્મ નિભાવી રહ્યા છે. ભવતી ભિક્ષાન દેહી. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. ભવતી ભિક્ષાન દેહી. ભિક્ષાન દેહી ભવતી. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. ભવતી ભિક્ષાન દેહી. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. પ્રભુ, આજે બસ આટલું આપ્યું. આપની કૃપા, આપનો આભાર. જુઓ રૂકમણી, આટલામાં જ મારો આભાર માની દીધો. જાણે મેં કોઈ અસીમ કૃપા કરી હોય એની પર. જો કે એ બધું પોતાના કર્મોનું કમાયેલું જ ફળ છે. મેં મારા તરફથી એમાં એક દાણો પણ નથી નાખ્યો. આ વિનમ્રતા એક ભક્તમાં જ હોઈ શકે. એ તો જોઈ રહી છું, પરંતુ પરંતુ શું? પરંતુ એક વાત મને હજુ પણ સમજાતી નથી ભગવાન, કે આપ સર્વશક્તિમાન હોવા છતાં પણ આપના ભક્તની કોઈ સહાયતા નથી કરી રહ્યા. कृष्णा